સુખ ત્યાં સુધી રહી શકે છે લક્ષ્મીની અંદર જ્યાં સુધી એ વિવાદિત ના થાય. જેવો એની અંદર વિવાદ જોડાય છે ને એટલે પછી એ લક્ષ્મી જે છે ને એ દેવી નથી રહેતી, કારણ કે એની અંદર બે દાનવ વિચારોનો પ્રવેશ થાય છે. આપણે ત્યાં પૈસાને લક્ષ્મી કહેવાય છે. એને કેમ લક્ષ્મી કહેવાય છે? બીજે ક્યાં લક્ષ્મી નામનો ઉપયોગ થાય છે? બીજા કોને લક્ષ્મી કહેવાય છે? એના વિશે વાત કરીએ આપણે. એક મંદિરની અંદર બે સ્ત્રીઓ ગઈ અને ત્યાં પૂજા કરતી હતી. આ 1 મિનિટની વાર્તા. એક મંદિરમાં બે મહિલાઓ જતી, રોજ જાય, પોતે પ્રેયર કરે, પાછી આવે. એક દિવસ એક જ મહિલા ગઈ અને એણે જઈને કીધું કે હું તમારાથી બહુ જ નારાજ છું, તમે અત્યારે ને અત્યારે પ્રસન્ન થાઓ ને મારી સાથે વાત કરો, કારણ કે હું તમારાથી ખૂબ નારાજ છું. એટલે દેવી પ્રસન્ન થયા. દેવીએ દર્શન દીધા. આ મહિલાએ રડીને કીધું કે મારા જે બહેનપણી મારી સાથે આવતા હતા, તમે એમને માગેલી પ્રાર્થના તો જે છે પૂરી કરી, પણ મારી માગેલી પ્રાર્થના કેમ ન પૂરી કરી? એટલે દેવી માએ કીધું કે તમારા બહેનપણી જે અહીંયા આવતા હતા ને અને તમે જે આવતા હતા એ બેની વચ્ચે ફેર શું છે ખબર છે? તમે રોજ આવતા હતા અને તમે કહેતા હતા માં એક દીકરો આપી દો, માં એક દીકરો આપી દો, માં એક દીકરો આપી દો. અને પેલા બહેન જે આવતા હતા ને કહેતા હતા માં એક સંતાન આપી દો, માં એક સંતાન આપી દો, માં એક સંતાન આપી દો. દેવીના મંદિરમાં આવવું છે અને દેવી સ્વીકાર્ય નથી, એ દેવી ન ચલાવી. ઉંબરાવાળી રીજે તો ડુંગરાવાળી રીજે. એટલે ઘરની લક્ષ્મી જ્યાં સુધી સુખી નહીં હોય ને ત્યાં સુધી કોઈ ઘરની અંદર સુખ નહીં આવે. જ્યાં જ્યાં જે ઘરની અંદર લક્ષ્મી પીડાય છે, જ્યાં જ્યાં જે ઘરની અંદર લક્ષ્મીને લક્ષ્મી જેવું માન નથી મળતું, એ ઘરની અંદર કોઈ સુખી નથી થવાનું. એ માના સ્વરૂપમાં હોય, એ દીકરીના સ્વરૂપમાં હોય, એ બહેનના સ્વરૂપમાં હોય, એ પત્નીના સ્વરૂપમાં હોય, વહુના સ્વરૂપમાં હોય, ભાભીના સ્વરૂપમાં હોય, નણંદના સ્વરૂપમાં હોય, જેઠાણીના સ્વરૂપમાં હોય, કોઈ પણ સ્વરૂપોમાં હોય. અને એવું નથી કે આ માત્ર પુરુષોની જવાબદારી છે, કારણ કે એવા કેટલાય કુટુંબો છે જેમાં સ્ત્રીઓને રાખડી બાંધે છે, કારણ કે એ લોકો એકબીજાનું એટલું રિસ્પેક્ટ કરે છે ને એકબીજાની રક્ષા કરવાનું વચન આપે છે. એટલે આ જવાબદારી માત્ર પુરુષ અને સ્ત્રી વચ્ચે વહેંચાયેલી નથી. આ પૃથ્વીની તમામ રહેવાવાળા બધા જે છે એ બધાએ એકબીજા સાથે વહેંચવાની જરૂર છે કે જ્યાં જ્યાં લક્ષ્મી ખુશ ત્યાં ત્યાં તમે સુખી. આ સુખનું બહુ ક્લિયર સરનામું છે, કારણ કે જન્મ જે છે એ લક્ષ્મીમાંથી થાય છે, સ્ત્રીમાંથી થાય છે. અને જન્મ આપનાર જે છે, જેને ઈશ્વરે એ આશીર્વાદ આપ્યો છે, એનાથી મોટો આશીર્વાદ કોની પાસે છે? આજે બધા પુરુષો અહીંયા જેટલા બેઠા છો એ ભેગા કરીને તમારામાંથી કોઈ એક જવાબદારી લઈ લો છોકરું પેદા કરવાની. એક વાર તો કરો. આ બધી બહેનોને તમે પૂછી જુઓ, એ તમને કહેશે કે તમે જ્યારે કહો છો કે નો આઈ ઓલ્સો પાર્ટિસિપેટ, વી આર પ્રેગ્નન્ટ. ખબર છે હમણાં એવું કહે છે, પુરુષ અને સ્ત્રીઓ ભેગા થઈને એવું કહેતા હોય છે કે વી આર પ્રેગ્નન્ટ. હમણાં મેં બહુ જ સરસ એક ઇન્ટરવ્યૂ જોયો હતો કે જેની અંદર મીલા કુનિસ નામની એક હોલિવૂડ એક્ટ્રેસ છે, એને ટોક શોની અંદર જીમી ફેલને કીધું કે વી વર પ્રેગ્નન્ટ. એટલે કે યુ વર પ્રેગ્નન્ટ? એ કે એક વાર તું તારા પેટની ઉપર 7 કિલોનું એક પથ્થર બાંધીને ગોળ ગોળ ફર, કે એમાં બેસવાનો ટ્રાય કર દે, ઊભા થવાનો ટ્રાય કર દે, અહીંયા ફરવાનો ટ્રાય કર દે, ત્યાં ફરવાનો ટ્રાય કર દે, કપડાં બદલવાનો ટ્રાય કર દે, શું કરવાનો ટ્રાય કર દે, આ બધા ટ્રાય કરી જો કે એના પછી તું મને કહે કે યુ આર ઓલ્સો પાર્ટ ઓફ ધીસ પ્રેગ્નન્સી. You are not part of this pregnancy. પણ એટલા માટે આ લક્ષ્મીનો એક બીજો અર્થ જે છે એ પણ અગત્યનો છે. અને તમારા મનમાં તો વધારે એ ખાસ રહે, કારણ કે જૈનો તો બરાબર જાણે છે કે લક્ષ્મીને ત્યજવાનું કારણ જ એ છે કારણ કે સુખ શોધવા માટે નીકળ્યા છે પ્રભુ. પ્રભુ સુખ શોધવા માટે લક્ષ્મીને છોડીને નીકળ્યા છે, પણ એને ત્યજીને નથી નીકળ્યા. એ સ્વીકાર સાથે અને માન સન્માનની સાથે નીકળ્યા છે. તમારી પાસે પણ ઈશ્વરને લક્ષ્મીમાં આટોપવાને બદલે પોતાની લક્ષ્મીની અંદર ઈશ્વર શોધવાનો રસ્તો છે. The more you can do it, the more you're going to have a happier life. Let's move to the next address. સરસ. સરનામા મેં કહ્યું ને 7 સરનામા છે આપણી પાસે. 7 રંગો હોય એમ 7 સરનામા છે.
પહેલું સરનામું લક્ષ્મીનું. દેવકીની વાતમાં એક જ નાનકડું ઉમેરણ કરી દઉં. મેં તો એક લેખ લખેલો દેવકી કે લક્ષ્મી પૂજન તો હવે આપણે ત્યાં ઘણી વખત ચોપડાઓને બદલે કોમ્પ્યુટર આવી ગયા અને દિવાળીને બદલે 31 માર્ચ આવી ગઈ, એમાં ઓછા થઈ ગયા. અમુક લોકો કરે છે હજી પરંપરાના ભાગરૂપે. તો ગૃહલક્ષ્મી પૂજન તો કરતા જ રહેજો. ગૃહલક્ષ્મી પૂજનમાં બીજું કંઈ કરવાનું નથી, વખાણ કરવાના છે, એબ્સોલ્યુટલી એપ્રિશિએટ કરવાનું છે કે જે તમે કરો છો ને એના પગાર ભલે કોઈ તમને દેતું ન હોય, પણ આમાં વેકેશન પણ હોતું નથી. એટલે બા હોય, દીકરી હોય કે પત્ની હોય, જેટલા તમારા ઘરમાં લક્ષ્મીઓ હોય એ ગૃહલક્ષ્મીઓને તમે ઝાઝા ઘીનો દીવો કરશો તો ખીજાશે કે અમારા માટે આટલું બધું ઘી નખાય. વધારે મોટો બુકે લઈ આવશો ને તોય ખીજાશે કે આટલા પૈસા કંઈ ઘર માટે નાખવાના હોય. પણ બહાર માટે નહીં નાખવાનો. પણ એમને ખાલી હાલે આમાં એવું છે દેવકી કે મોટા ભાગે જે ઘરમાં સૌથી સરસ મજાના ડિનર સેટ હોય ને એ બહારથી કોક આવે ને ત્યારે જ નીકળતા હોય. આય ને? એવા ઘરના મેમ્બરો ખાતા જ ન હોય ક્યારે, જોજો તમે. અમારી ઓફિસમાં જ્યારે ઓડિટ આવવાનું હોય ને, અથવા તો અમારા HR હેડ જ્યારે ચેન્નઈથી આવવાના હોય ને, ત્યારે બધી ખુરશીઓ જે છે ને એના રિવોલ્વિંગ પેલા વ્હીલ જે છે ને એની સર્વિસ થવા માંડે. બાથરૂમોની અંદર કે સરસ મજાના બધા પરફ્યુમ્સ લાગવા માંડે, એર ફ્રેશનર્સ લાગવા માંડે અને બધું આમ ચકચકાટ ઓફિસ લાગવા માંડે. એટલે અમારા HR ને જઈને પૂછવું પડે કે અમે બધા કરડીએ છીએ તમને, શું નથી ગમતા? હવે અમને કેમ આ સન્માન નહીં મળે? કાચના ગ્લાસ ને એટલે પેલા સ્ટીલના ગ્લાસમાંથી કાચના ગ્લાસ થઈ જાય ને કાચના ગ્લાસમાંથી વધુ ફેન્સી વેર થઈ જાય. એ એમની એટલી બધી વાત સાચી છે. એમના પોતાના ઘરને જોવા જેવું છે આ કમ્પેરિઝનની અંદર. તમે ક્યારેય પણ એમના ઘરે જશો ને તો તમને એવું લાગશે કે દિવાળીમાં જ તમે એમના ઘરે ગયા છો. કારણ કે એમને જેટલું ગમે છે ને એ બધું જ, એમને જેટલા ગમે છે ને એ બધા રંગો, એમને જેટલી ગમે છે ને એ બધી ડિઝાઇન્સ, એ બધી પેટર્ન્સ એ એક સાથે પોતાના ઘરની અંદર પોતાના શરીરની ઉપર બધે રાખી શકે છે. એન્ડ ઇફ યુ આસ્ક હિમ કે આવું કેમ કરો છો, સો હી સેઝ આઈ લાઈક ઇટ. અને આ છે ને એ સુખના સરનામાનો બહુ અગત્યનું વાક્ય છે, આઈ લાઈક ઇટ. મને ગમે છે એટલે હું કરું છું. વાહ. અને આપણને એટલી બીક લાગે છે ને ખાલી આટલું કહેતા કે મને ગમે છે યાર, મને બહુ મજા પડે છે, મને અરે તમને ગમે છે પણ મને નથી ગમતું એનું શું? આવું જે ઘરની અંદર ઝઘડા થતા હોય એ યાદ રાખજો કે તમે લગ્ન કોકની જોડે જીવવા માટે કરે છે, એમના બદલે જીવવા માટે નથી કરે. વાહ વાહ, ક્યાં વાત હે. એની સાથે જીવવાનું છે. તમને તારા બદલે હું હોત ને તો હું તો આ ના જ કરત, પણ તમે નથી, હું છું તો મેં આ કર્યું છે. તમારે આ જ કરવું હતું તો તમારે તમારા અરીસા જોડે લગ્ન કરવાના હતા. કારણ કે એ બરાબર એવું જ કરત કે જેવું તમે કરો છો. બાકી તમે કોઈ માણસના સામે ગેમ રમવા માટે પણ ઊભો રાખશો તો એક્ઝેક્ટલી તમારા જેવું તો નહીં જ કરી શકે. એન્ડ ટ્રસ્ટ મી, જ્યારે મા બાપ વૃદ્ધ થવા માંડે છે ને ત્યારે જુવાનો મા બાપ સાથે એ જ વિષયો પર ઝઘડવા માંડે છે જે પોતે ઘરડા થાય ને ત્યારે જાતે કરવા માંડે છે. ક્યાં વાત હે. વાહ. એટલે તમને એ જ વસ્તુઓનો વધારે ગુસ્સો આવશે કે જે તમે બરાબર તમારે જેવું છે. તમને તમારા માથાનું કોઈ સેમ તમારે જેવું મળશે ને ત્યારે બહુ ઝઘડા થશે. એટલે એવી અપેક્ષા ના રાખશો.